પ્રસ્તુત છે તારીખ 9 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એક એવા ખાસ દિવસની જે ભારત અને વિદેશમાં વસતા આપણા ભારતીયો વચ્ચેના અતૂટ સંબંધની ઉજવણી કરે છે. જી હા, એ છે પ્રવાસી ભારતીય દિવસ. ચાલો આના વિશે થોડું ઊંડાણમાં સમજીએ. હવે આપણે આ વિષય પર સવાલ જવાબ શરૂ કરીએ એ પહેલાં ચાલો ને આ દિવસનું મહત્વ શું છે એના પર એક નજર કરી લઈએ. જુઓ, આ દિવસ 9 જાન્યુઆરીએ જ કેમ ઉજવાય છે? કારણ કે 1915માં આ જ દિવસે મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. અને આ દિવસનો મુખ્ય હેતુ શું છે? બસ વિદેશમાં વસતા આપણા ભારતીયો જે યોગદાન આપી રહ્યા છે તેને બિરદાવવાનો અને તેમને ફરીથી ભારત સાથે જોડવા. તો ચાલો, આ રહ્યો આપણો પહેલો સવાલ, એકદમ સીધો અને સરળ. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિચારો, કઈ તારીખ હતી એ? અને સાચો જવાબ છે 9 જાન્યુઆરી. જેમ આપણે હમણાં જ વાત કરી, આ તારીખ એટલા માટે ખાસ છે કારણ કે 1915માં આ જ દિવસે ગાંધીજી ભારત પાછા ફર્યા હતા. આખો દિવસ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાય જે યોગદાન આપે છે એને સમર્પિત છે. ઓકે, તારીખ તો આપણને ખબર પડી ગઈ, પણ સવાલ એ છે કે શા માટે આ દિવસ ઉજવવા પાછળનું મુખ્ય હેતુ શું છે? શું કામ આટલું મહત્વ અપાયો છે? એકદમ સાચું, આ દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે વિદેશમાં રહેતા ભારતીયોના યોગદાનને માન્યતા આપવી. આ જે સંમેલન થાય છે ને, એ એમના માટે એક મોટો મંચ છે જ્યાંથી તેઓ પોતાની માતૃભૂમિ સાથે ફરી જોડાઈ શકે છે અને ભારતના વિકાસમાં ભાગીદાર બની શકે છે. એક રસપ્રદ વાત કહું, આ સંમેલન છે ને એ દર વર્ષે નથી યોજાતું. તો મારો સવાલ એ છે કે હવે પછીનું મોટું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન કયા વર્ષમાં યોજાશે? અને સાચો જવાબ છે વર્ષ 2027. આ ખાસ યાદ રાખજો, 2015થી આ સંમેલન દર 2 વર્ષે એકવાર યોજાય છે, એટલે કે 2025 પછી સીધું 2027માં યોજાય છે. ચાલો હવે થોડી સ્પીડ વધારીએ. હવે આપણે એક પછી એક વિજ્ઞાન, પર્યાવરણ અને રમતગમત જેવા અલગ અલગ વિષયો પર ફટાફટ સવાલો લઈશું. તૈયાર છો ને? તો આપણો પહેલો સવાલ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAI વિશે. ધ્યાનથી વાંચો, આમાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? જુઓ, અહીં ખોટું વિધાન છે C. કેમ? કારણ કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAI કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી. એ તો ભારત સરકાર દ્વારા પૂરેપૂરું ફંડ મેળવતી એક રજિસ્ટર્ડ સોસાયટી છે. એનું કામ દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવાનું છે. હવે આપણે વાત કરીશું એક એવી ટેકનોલોજીની જે આપણા પર્યાવરણ માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નામ છે બાયોબ્યુટુમેન. તો આના વિશે અહીં જે વિધાનો આપ્યા છે એમાંથી કયા સાચા છે? અહીં સાચો જવાબ છે એ, મતલબ કે પહેલા 2 વિધાનો સાચા છે. સૌથી અગત્યની વાત શું છે? એ કે બાયોબ્યુટુમેન ખેતીના કચરામાંથી બને છે અને એ જે જૂનો ડામર છે ને એના કરતાં કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. એટલે જ તો એને એક શાનદાર ગ્રીન ટેકનોલોજી કહેવાય છે. તમે GI ટેગ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? ભૌગોલિક સંકેત એટલે કે કોઈ ખાસ વિસ્તારની ખાસ પ્રોડક્ટને મળતી ઓળખ. તો સવાલ એ છે કે તાજેતરમાં કયા રાજ્યની નાગોરી અશ્વગંધાને આ GI ટેગ મળ્યો છે? અને સાચો જવાબ છે રાજસ્થાન. રાજસ્થાનનો જે નાગોર જિલ્લો છે ત્યાં ઉગતી આ અશ્વગંધા એના ઔષધીય ગુણધર્મો માટે એટલી પ્રખ્યાત છે કે એને ભારતીય જિનસેંગ પણ કહેવામાં આવે છે. ચાલો હવે સીધા અવકાશમાં જઈએ. આપણા ઇસરોએ તાજેતરમાં જ એક ડસ્ટ એક્સપેરિમેન્ટ એટલે કે DEX લોન્ચ કર્યું છે. શું કામ કર્યું છે? એનો મુખ્ય હેતુ શું છે? આનો મુખ્ય હેતુ છે પૃથ્વીના વાતાવરણમાં જે બહારથી ધૂળના કણો આવે છે, જેને આંતરગ્રહીય ધૂળ કહેવાય, એને શોધવાનો. અને આ માહિતી બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે ભવિષ્યમાં જે સ્પેસ મિશન થશે અને જે સેટેલાઇટ મોકલાશે એની સુરક્ષા માટે આ બહુ જ કામ લાગશે. ચાલો હવે ભારતના જંગલો અને વન્યજીવનની વાત કરીએ. મહારાષ્ટ્રનો સૌથી જૂનો અને સૌથી મોટો ટાઇગર રિઝર્વ છે તાડોબા અંધારી. સવાલ એ છે કે એ કયા જિલ્લામાં આવેલો છે? આ ફેમસ ટાઇગર રિઝર્વ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલો છે. વાઘના સંરક્ષણ માટે આ એક ખૂબ જ મહત્વનું કેન્દ્ર ગણાય છે. વાઘની વાત ચાલી જ રહી છે તો એક બીજો સવાલ. જે નવી ગણતરી શરૂ થઈ છે, અખિલ ભારતીય વાઘ અંદાજ 2026, એનો પહેલો તબક્કો કયા અભયારણ્યથી શરૂ થયો?
આ પ્રક્રિયા તમિલનાડુના થંથાઈ પેરિયાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીથી શરૂ થઈ. આ જગ્યા હાથીઓ અને વાઘ બંને માટે એક બહુ જ મહત્વપૂર્ણ કોરિડોર છે. અને હવે આજનો આપણો છેલ્લો સવાલ, ભારતનું જે ડિજિટલ કોમર્સ માટેનું પ્લેટફોર્મ છે ONDC, એમાં તાજેતરમાં જ કોણ જોડાયું છે? અને સાચો જવાબ છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI. આ બહુ મોટી વાત છે, કારણ કે આનાથી હવે દેશના 170થી પણ વધુ સ્મારકોની ટિકિટ ઓનલાઈન બુક કરવી એકદમ સહેલી થઈ જશે. આનાથી આપણા પ્રવાસનને ઘણો ફાયદો થશે. તો બસ આ સાથે આપણી આજની પ્રશ્નોત્તરી અહીં પૂરી થાય છે. આપણે પ્રવાસી ભારતીય દિવસથી શરૂ કરીને વાઘ ગણતરી અને ડિજિટલ ઇન્ડિયા સુધી ઘણા બધા વિષયો પર વાત કરી. પણ હવે એક સવાલ તમારા માટે. આ બધા વિષયોમાંથી આવનારી પરીક્ષા માટે તમને સૌથી મહત્વપૂર્ણ કયો વિષય લાગે છે? જરૂર વિચારજો. ફરી મળીશું આવા જ નવા જ્ઞાન સાથે. આભાર.